મોર્નિંગ, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ સ્ટોપ પર અને બનાવી દીધું છે બધું. ને બનાવવા છે ત્યારે ઢોસો, કેમ કે બનાવી દો. હવે તો એ બનાવવા છે ઢોસો. હું બેઠી છું અહીંયા આગળ, પવન છે આજે તો અહીંયા આગળ ઠંડો ઠંડો. બધું જ બનાવી દીધું છે. કાંદાવડા બનાવ્યા, બટાકાવડા બનાવ્યા, મેંદુ વડા બનાવી દીધા. આપણે તો ઇડલી લઈને જ આવીએ છીએ. રાઈસ જો ઢોસો બનાવવા છે. પવન છે તો નહીં થાય, થઈ જશે. તો બસ એ ઢોસો બનાવે છે. હું અહીંયા ગાડી ઊભી છું. હવે થોડી વાર પછી હું ઘરે જાઉં છું. કામ પડ્યું છે એટલે હું ઘરે જાઉં અને બનાવે છે. તો ગાઈસ હું આવી ગઈ છું ઘરે. હવે શું કે હા તમાશા સમોસા શેના અભી આવું પછી પણ. તો ગાઈસ બે છોકરા છે તો કે આમથી સમોસા હવે તો હવે મારે સમોસા કહે છે. હું આવી ગઈ છું ઘરે. હવે કામ કર્યું છે તો વસંતભાઈ આવ્યા છે. ગાઈસ વસંતભાઈ આવ્યા છે. ચા પીધી કે નહીં પીધી? ચા પીધી. રોટલી ખાધી કે ના ખાધી? દીદી મારા માટે ચા છે કે નહીં? શું જોવી પડે? રવા નહીં દીધી તો મારી માટે તો ચા રવા નહીં દીધી. હવે હું બનાવીશ નવી. કેમ? તો વસંતભાઈ કેટલા વાગે જવાના તમે? આજ નાઇટ છે તાર તો આરામ. કેમ તમે ત્યાં ઊભા ના રહે સ્ટોલે? ફટાફટ નીકળી ગયા. તો ગાઈસ વસંતભાઈ આવ્યા પણ ત્યાં આગળ આજે સ્ટોલે નથી ઊભા રહ્યા ને ફટાફટ ઘેર આવી ગયા છે આરામ કરવા માટે. હે ને? અને પેલા લીમડીન પત્તા કેટલા બધા છે દીદી, બધા ખરી જવા આવ્યા છે. તમે લઈને આવ્યા એ આખો કેટલા બધા મેં ઉપર બધાને આપી દીધા. તો શું કરું? ગાઈસ વસંતભાઈ છે ને ઘરે ગયેલા ને તો નરો લીમડો લઈને આવ્યા છે, મેં બધાને આપી દીધો. હે તો આપણે તો સાંભાર માટે ફોન આવે છે તે સાંભાર આપી જજો એવું. તો કહું છું સાંભાર આપવા માટે. અને મગ બનાવવાના હતા તો મગ બાફી દીધા છે, હવે બનાવવાના બાકી રહ્યા છે. તો હું હવે જાઉં છું સાંભાર આપવા માટે. એટલે કીધું નહીં પણ હું છે ને ખાલી સાંભાર આપીને આવું છું અને પછી મગ વઘારવાના રહ્યા છે. રોટલી બનાવવાની છે તો થોડી વાર પછી બનાવવાના. અહીં પહેલાં સાંભાર આપવાનું. ટાઈમ પછી 11:30 થયા છે. પછી ફોન આવશે કે સાંભાર આપી દીધું. સાંભાર બનાવી દીધા છે મેં. રોટલી બનાવી છે, સાંભાર આપીને આવી. હવે મગ વઘારી દીધા છે અને હું રોટલી બનાવી દઉં છું કારણ કે 12:30 થઈ ગયા છે, ભૂખ લાગી છે. ફટાફટ બનાવી દઉં છું. જો હું તો રોટલી બનાવી દઉં છું કારણ કે હવે ભૂખ લાગી છે, શાક થઈ ગયું છે. હવે રોટલી બનાવીને પછી હું સ્ટોલ ઉપર જાઉં. રોટલી બનાવી દઉં. કેટલા વાગે જવાનું ટ્યુશન? મારે કાલે જલ્દી જવાનું છે પણ કેમ ખબર નહીં, આજે સરે જલ્દી લેક્ચર રાખ્યો. તારા કાલે ટેસ્ટ હતો સ્કૂલનો ટ્યુશન? હા હે સર કહેતા હતા કે સંબીના કાલે ટ્યુશન. પહેલાં તો હું ખાલી એકલો જ ગયો ને તો સર કીધું રહેવા દઈએ, પણ પછી એક છોકરું બીજું આવી ગયું ને. બીજી છોકરી આવશે નથી કાલે? આવેલી ને. આવી રોટલી બનાવી દઉં. મગ તો બનાવી દીધા છે ને મેં. પછી આપણે ખાઈ દઉં પછી તો ટ્યુશન જવું તો ટ્યુશન જતો રહેજે. પછી ટ્યુશનથી આપણે છૂટીને ડાયરેક્ટ જવાનું છે સ્પોર્ટ્સની દુકાને. મારું બેટ લઈને આવીએ. બેટ લેવા માટે કાલે પેલા ભાઈ કેટલા વાગે કીધું? એમણે કીધેલું 3, 3:30 આવી જજો. પણ વહેલા જવાનું થાય પછી જાય તો સારું સમય તારા. હે હવે સરે આજે લેક્ચર રાખ્યા છે તો જવું તો પડશે ને. હા એ તો પછી કેટલા આજે તારા 4 વાગે છે? 2 વાગે શું ટ્યુશન કીધું તો ખરી 2:30 થી 3:30. 2:30 થી 3:30. તો ભાઈ તારે મારે ગાતે જવું પડશે. તારે પપ્પા આવશે તને મૂકવા માટે. તમે જ આવી જજો ને. આટલી રોટલી બને દીદી નાખે ને ખાવાનું તો આપણે બે ખાઈએ. મેં તો ચા પી લીધી અને ચા પીને જાઉં છું માર્કેટમાં. સૌમ્યને લઈ જવાનું છે કારણ કે એના ક્રિકેટ ટીમનું લાવ્યા છે બધું પેકેટ તો બધું ફાટી ગયું છે, સિલે નીકળી ગયું છે.
તો અમે 2 જણા જઈએ છીએ અત્યારે. તો એ આવો તો અમે 2 જણા જઈએ અત્યારે. બને પપ્પા ફોન કરે છે એવું ઉઠાવતું નહીં, સુઈ ગયો છે કે શું એ. અને તેને લઈ જવાનો છે અત્યારે, એને હરખું કરાવવાનું સિલાઈ કરાવવાનું. તો આજે આપો તો કાલે પાછું આપો. તો ભાઈ અમે 2 જણા જઈએ છીએ અત્યારે માર્કેટમાં. તો આવી ગાઈઝ અમે જઈને માર્કેટમાં જઈને આવી ગયા. અને આજે મોડું થયું ને એટલે મેં ફટાફટ પહેલાં ખીચડી મૂકી. અમે તો રોજે ખીચડી જ બનાવીએ છીએ, રોટલી નથી બનાવતા. એટલે ખીચડી બનાવીએ, શાક બનાવવાનું બાકી છે. અને કાલે શું કે અમે ગયા હતા એક જગાએ ટી શર્ટ લેવા જીન્સ, તો નુકસાન નીકળ્યું તેને પાછું આપવા ગયા હતા. અને અમે આવી ગયા પણ હજુ મોડું થઈ ગયું છે એટલે હું પહેલાં છે ને ખીચડી બનાવ અને પછી શાક બનાવવાનું બાકી છે. ત્યાં સુધી શું ખીચડી તો મેં મૂકી દીધી છે, મારે થઈ જાય થવા આવી છે હવે થોડી વારમાં. એટલે હું બનાવી દઉં છું અને પછી જાઉં છું નીચે ફરતી. હાય ગાઈઝ, તો અમે જમીને જ બેઠા હતા અને હવે સૂવાની તૈયારી કરીએ છીએ. તો ગાઈઝ અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરના, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.